ની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાના પુત્ર છે પાર્થ મોઢવાડિયા. 10 વર્ષ પછી દારૂના ગુનામાંથી તેમને કોર્ટે હવે ક્લીન ચીટ આપી છે. તો અર્જુનભાઈ ભાજપમાં આવ્યા એટલે ક્લીન ચીટ મળી કે પછી પોલીસની પહેલા કોઈ ખામી રહી હશે તપાસમાં? જો નિરાલી તમને કહું, ખાસ કરીને જે સામે આવી છે ઘટના એ પ્રમાણે જે છાપામાં જે આવી છે એની વાત કરું છું તમને. છાપામાં શું આવી છે ઘટના કે 2016માં સેટેલાઇટ વિસ્તારમાં અસાવરી ટાવરમાં બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહી હતી, બરાબર ને? એમાં પોલીસનો એવો સમય દરમિયાન આરોપ હતો કે દારૂની મહેફિલ ચાલુ હતી. કોઈએ એ હાઈ પ્રોફાઇલ દારૂનું કેસ હતું, કોઈએ પોલીસને માહિતી આપી એટલે પોલીસે રેડ કર્યું. રેડ કરીને એમાં કોણ કોણ હતું તો 26 લોકો હતા. કેટલા લોકો હતા એમાં? અને 26 નિર્દોષ કોર્ટે જાહેર કર્યા. કેમ? તેમાં નામ છે બધાના: વરુણ મનોજભાઈ જૈન, સ્મિત હર્ષદભાઈ પંચાલ, દેવાંશ દીપકભાઈ શાહ, રિષભ વિમલભાઈ દુગ્ગલ, પ્રતીક બાબુભાઈ જૈન, અંકિત સુશીલભાઈ અગ્રવાલ, ચિરાગ જયચંદ જૈન. એવી રીતે છેલ્લે આ જે લખ્યું છે એમાં પાર્થ અર્જુનભાઈ મોઢવાડિયા અને મનોજકુમાર અજીતકુમાર જૈન, પછી ભોજવાણી, મહાદેવિયા, આવા તમામ લોકો તમે જુઓ ને તો બધા બિઝનેસ ઘરાનાઓ છે, એનાથી આ લોકો સામેલ છે.